આખો દિવસ પૂરો થઈ ગયો છે અને આજના દિવસમાં ઘણી મોટી અને મહત્વની ઘટનાઓ બની છે જે તમારે જાણવી જરૂરી છે. હવે આખા દિવસમાં જો તમે સમાચાર નથી સાંભળ્યા તો અમે તમારી માટે 10 એવા સમાચાર લઈને આવ્યા છીએ જે તમારા કામના છે. અને શરૂઆત આપણે એક એવા સમાચારથી કરીએ જે સારા છે કે ખરાબ એ તમારે નક્કી કરવાનું છે. અને સમાચાર એ છે કે આજે સોનાનો ભાવ જે છે એ 1 લાખને પાર પહોંચી ગયો છે. સોનાના ભાવમાં આજે 3000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો અને આ સાથે જ 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,01,350 રૂપિયાએ પહોંચી ગયો છે અને 22 કેરેટ સોનાનો ભાવ 92,950 થઈ ગયો છે. બીજી તરફ ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલો 1,01,000 પર ચાલી રહ્યો છે. એવું કહેવાય રહ્યું છે કે અમેરિકા અને ચીનની વચ્ચે જે ટ્રેડ વોર ચાલી રહી છે તેના કારણે અત્યારે સોનાના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. આજે દેશમાં એક દુઃખદ ઘટના બની. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. આતંકવાદીઓએ જેટલા પણ પર્યટકો એટલે કે જેટલા પણ લોકો ત્યાં ફરવા માટે ગયા હતા ને એમના ઉપર ફાયરિંગ કર્યું છે કે જેને જ કારણે 5 થી વધુ પર્યટકો ઘાયલ થયા છે અને એવા પણ સમાચાર છે કે એક વ્યક્તિનું મોત પણ થયું છે. ઇજાગ્રસ્તોની સંખ્યા વધવાની આશંકા છે. માર્ચમાં હિમવર્ષા બાદ સેંકડોની સંખ્યામાં પર્યટકો જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. એવામાં પહલગામમાં ટ્રેકિંગ માટે આવેલા પ્રવાસીઓ ઉપર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર પર્યટકો રાજસ્થાનથી કાશ્મીર ફરવા માટે આવ્યા હતા. પ્રવાસીઓ જ્યારે એક પહાડ પર ટ્રેકિંગ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે છુપાઈને બેઠેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ત્યારે આવનારા સમયમાં અમરનાથની યાત્રા પણ શરૂ થવાની છે ત્યારે સુરક્ષા ઉપર અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ ચર્ચિત વિષય હતા કારણ કે તેમણે બ્રાહ્મણ સમાજને લઈને વિવાદિત નિવેદનો આપ્યા હતા. હવે અત્યારે ગુજરાતના બ્રાહ્મણ સમાજમાં પણ આ વિવાદિત નિવેદનોને લઈને રોષની લાગણી જોવા મળી હતી. આજે ગાંધીનગર અને સુરતમાં બ્રાહ્મણ સમાજ દ્વારા વિરોધ સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને અનુરાગ કશ્યપ સામે ફરિયાદ નોંધી કાર્યવાહીની માંગ પણ કરી હતી. તો બીજી તરફ બ્રાહ્મણ સમાજ પર કરેલા બફાટ પછી અનુરાગ કશ્યપે માફી પણ માંગી લીધી છે અને કહ્યું છે કે ગુસ્સામાં તેમને મર્યાદા ઓળંગી હતી અને તેમને ટ્વીટ કરીને કહ્યું કે હું મારા બધા જ બોલેલા શબ્દો પાછા લઉં છું અને મારા નિવેદનને કારણે હું જેમને પણ ઠેસ પહોંચી છે તેમની બધાની માફી પણ માંગુ છું. આજે યુપીએસસી નું પરિણામ જાહેર થયું છે જેમાં ટોપ 30 માં ગુજરાતી 4 છે અને જ્યારે ટોપ 5 માં આપણા ગુજરાતીઓ 2 છે. જેમાં દેશભરમાંથી શક્તિ દુબે ટોપર રહી છે. આ પરીક્ષામાં કુલ 1009 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી માત્ર 241 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. આ યાદીમાં વડોદરાની હર્ષિતા ગોયલ બીજા ક્રમે આવી છે. ચોથા ક્રમે શાહ માર્ગી જ્યારે 30મા ક્રમે પંચાલ સ્મિત રહ્યો છે. અને આ પરીક્ષાનું રિઝલ્ટ upsc.gov.in પર જોઈ શકાય છે. આપણા ગુજરાત રાજ્યમાં ધીરે ધીરે માર્ગ અકસ્માત વધી રહ્યા છે અને આને કારણે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. બુધવારે દમણમાં 2 ગંભીર માર્ગ અકસ્માત થયા હતા જેમાં કુલ 5 લોકો મોતને ભેટ્યા હતા. પહેલા કેસમાં રોયલ ગાર્ડન પાસે બાઇક સ્લીપ થઈ જતા 2 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને બંને યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. તો શહેરની બીજી દુર્ઘટના વર્કુન ડેલ્ટિન હોટેલ પાસે થઈ હતી જ્યાં એક ટેન્કરે મોપેડને અડફેટે લીધું હતું. આ સિવાય સાબરકાંઠામાં પણ એક અકસ્માત થયો હતો જેમાં 2 લોકોના મોત પણ થયા છે. આજે અમરેલીમાં એક દુઃખદ ઘટના બની. અમરેલીમાં જે રહેણાંક વિસ્તાર છે ને ત્યાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું જેમાં પાયલટનું મોત થયું છે. જિલ્લાના ગિરિયા રોડ પર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થયા બાદ તેમાં બ્લાસ્ટ પણ થયું. આ બાદ ફાયર વિભાગની ટીમ, પોલીસ તંત્ર સહિતનો કાફલો ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મહત્વનું છે કે 2 મહિનામાં ખાનગી ટ્રેનિંગ કંપનીનું પ્લેન ક્રેશ થવાની આ બીજી ઘટના છે. પહેલી ઘટના ગત 31 માર્ચે ઘટી હતી અને આ જ રીતે ખાનગી ટ્રેનિંગ કંપનીનું પ્લેન ક્રેશ થયું હતું. મહેસાણાના ઉચરપી ગામમાં આ ઘટના બની હતી. બાદમાં ટ્રેનિંગ દરમિયાન આ વિમાન ક્રેશ થયું હોવાની માહિતી સામે આવી હતી. જોકે ત્યારે કોઈ પાયલટનું મોત ન થયું પરંતુ અમરેલીમાં જે ઘટના બની એમાં એક પાયલટનું મોત પણ થયું છે. ગુજરાતમાં ધીરે ધીરે દુષ્કર્મના કેસ પણ વધી રહ્યા છે. એવામાં આજે 3 અલગ અલગ જગ્યા પર જે દુષ્કર્મની ઘટના બની હતી એ ત્રણેય આરોપીને આજે આજીવન કેદની સજા પણ ફટકારવામાં આવી છે. પહેલો કિસ્સો સુરતનો હતો જ્યાં એક સગા બનેવીએ 17 વર્ષીય સગીરા સાડી પર દુષ્કર્મ આચર્યું હતું અને તેને ગર્ભવતી બનાવી હતી અને ગર્ભપાત કરાવવા જતા 17 વર્ષીય એ બાળકીનું મોત પણ થયું હતું. બીજી ઘટના મોરબીમાં વર્ષ 2018માં બની હતી જ્યાં કોર્ટે અત્યારે આરોપીને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. અને ત્રીજી ઘટના વર્ષ 2022માં બનાસકાંઠામાં બની હતી અને તેના આરોપીને પણ આજે કોર્ટે સજા ફટકારી છે. જ્યારે તંત્ર અને સરકાર કાંઈ ના કરે, લોકોનું ના સાંભળે ને ત્યારે લોકોને આપોઆપ રસ્તા ઉપર આવવું પડતું હોય છે. આવું જ કર્યું છે દ્વારકાના ઓખા મંડળના ખેડૂતોએ, જ્યાં ખાનગી કંપનીઓનું પ્રદૂષણ વધવાને કારણે હવે ખેડૂતોએ થાળી અને વાટકી લઈને શેરી ઉપર જોવા મળ્યા છે. જો આગામી સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના વિસ્તારના ટાટા કેમિકલ્સ અને RSPL ઘડી જેવા મહાકાય ઉદ્યોગો આવેલા છે જેના લીધે આસપાસના અનેક ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોનું કહેવું છે કે ટાટા કેમિકલ દ્વારા અનેક ખેડૂતોના ખેતરોમાંથી ગેરકાયદેસર ખારા પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે
જે પાઇપલાઇન લીકેજ હોવાથી ખેતી બંજર બની ગઈ છે અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. આટલું જ નહીં, ના માત્ર ખેડૂતો પરંતુ માછીમારોનો ધંધો પણ આ બે કંપનીઓના હિસાબે બરબાદ થઈ ગયો છે. ગઈકાલે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ ભારતની મુલાકાતે આવ્યા હતા અને આવનાર 4 દિવસ હજુ તેઓ ભારતમાં રોકાશે અને ગઈકાલે તેમને દિલ્હીમાં PM મોદી સાથે મુલાકાત પણ કરી હતી. અને આટલું જ નહીં, ભારત અને અમેરિકાના સંબંધો, આ સિવાય ટેરિફ અને બીજા ઘણા મહત્વના મુદ્દા પર તેમને ચર્ચા પણ કરી હતી. અને આજે હવે PM મોદી સાઉદી અરેબિયાના પ્રવાસે નીકળી પડ્યા છે. આજે અને આવતીકાલે PM મોદી સાઉદી અરેબિયાના જેદા શહેરની મુલાકાત લેશે અને એવું કહેવાય રહ્યું છે કે આ એમની મુલાકાત બંને દેશોના સંબંધ માટે ખૂબ જ સારી અને મહત્વની માનવામાં આવી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને એના કેટલાય મહિના થઈ ગયા છે, પરંતુ યુદ્ધનો અંત એ કોઈને નથી ખબર. પરંતુ હવે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને એવા સંકેત આપે છે કે ટૂંક સમયની અંદર આ યુદ્ધ પૂરું થઈ શકે છે. તમને જણાવી દઉં કે હમણાં ઈસ્ટર હતું. ઈસ્ટર દરમિયાન લગભગ 30 કલાકનું યુદ્ધ વિરામ પણ પુતિને જાહેર કર્યું હતું. જે બાદ 20મી એપ્રિલે ફરી બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું હતું. રશિયા અને યુક્રેન બંને દેશો એકબીજા પર યુદ્ધ વિરામના ભંગનો આરોપ લગાવી રહ્યા છે. પુતિને જ્યારે યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી ત્યારથી યુક્રેને આ જાહેરાતને એક નાટક ગણાવ્યું હતું. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયા યુદ્ધ વિરામ કરશે તો અમે શાંત રહીશું, પણ જો હુમલો કર્યો તો અમે જવાબ આપીશું. ઇન શોર્ટ જો જોવા જાય તો વાત તો એવી છે માત્ર કે યુદ્ધ પૂરું થવાનું છે, યુદ્ધ પૂરું થવાનું છે, એવી માત્ર વાત છે, પરંતુ ક્યારે પૂરું થશે એ કોઈને નથી ખબર. ત્યારે આ બાબતને તમે કઈ રીતના જોઈ રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VDV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.